માં આદ્યશક્તિની આરાધનાનો મહોત્સવ એટલે નવરાત્રિ. નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ દિવસથી જ નવરાત્રિ મહોત્સવને લઈ માઈ મંદિરો ખાતે સવારથી પૂજા અર્ચના માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. કરજણ નગર તેમજ તાલુકામાં વિવિધ માતાજીના મંદિરો ખાતે પૂજા અર્ચના શરૂ થવા પામી છે. નવરાત્રિને લઈ લોકોમાં ગરબા રમવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. 9 દિવસ ભક્તો દ્વારા માતાજીના 9 વિવિધ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવશે. આવો જાણીએ 9 દિવસના માતાજીના રૂપોના નામ અને નવરાત્રિનો મહિમા. જય માતાજી. આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે પ્રથમ આજનો દિવસ એટલે કે પ્રથમમ શૈલપુત્રીંચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયની તચ સપ્તમમ કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટકમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા ચ પ્રકીર્તિતા. આમ 9 રૂપ એટલે કે પ્રથમ દિવસે શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી એટલે કે બીજા દિવસે બ્રહ્મચારિણી. આમ 9 દુર્ગા માતાના સ્વરૂપોની ઉપાસનાનું મહત્ત્વ નવરાત્રિના મહત્ત્વના પર્વમાં આપણે ઉજવીએ છીએ. ત્યારે નવરાત્રિ એટલે કે નવરાત્રિનો મહત્ત્વ છે, જેની અંદર માતાજીની આરાધના ઉપાસના અને કેટલાય લોકો ગામડાઓની અંદર શહેરોની અંદર માતાજીના સાનિધ્યની અંદર જવારાનું વાવણી કરે, જવારાની પૂજા કરે, ગરબાની પૂજા કરે અને રાત્રે સૌ ભાવિક ભક્તો એકત્રિત થઈ માતાજીના આરાધના સ્વરૂપે નૃત્ય સ્વરૂપે ગરબાનું આયોજન કરતા હોય છે. આવા નવરાત્રિના અનેરા મહત્ત્વની ભારતીય સનાતન ધર્મની અંદર ખૂબ મહિમા ગાયો છે. માતાજીની નવચંડીઓ અનેક જગ્યાએ થાય છે, સતચંડીઓ થાય છે અને તેની અંદર માતાજીના ચંડીપાઠનું અધ્યયન થાય, માતાજીના ચંડીપાઠની આહુતિ થાય અને તેનાથી માતાજીની કૃપા સૌ ભક્તો પર વરસે તેવી ભાવના સાથે સૌ ભક્તો એનું આયોજન કરતા હોય છે. ત્યારે આ માતાજીના નવરાત્રિની અંદર માતાજી પ્રથમ દિવસથી રાક્ષસોનો સંહાર કરવા માટે થઈ અને યુદ્ધ કરતાં કરતાં નવરાત્રિના દિવસે એ રાક્ષસોનો વધ થઈ જાય અને દશેરાના દિવસે એ વિજય ઉત્સવ ઉજવવામાં આવે. તેનું નામ આખી નવરાત્રિ છે. અને ભારતીય સનાતન ધર્મની અંદર આખા વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. તેમાં સવિશેષ નવરાત્રિ એ શારદીય નવરાત્રિને પ્રાધાન્યતા આપવામાં આવી છે અને તેના બદલ એક ચૈત્રી નવરાત્રિ એટલે કે જે ચૈત્ર માસમાં આવે છે તેનું આરાધના અને ઉપાસના તરીકેનું મહત્ત્વ ભારતીય સનાતન ધર્મની અંદર ઋષિમુનિઓએ ગાયું છે. આ ચંડીપાઠનું રચના કરનાર માર્કંડ મુનિ મહારાજ એ ચંડીપાઠની રચના કરી અને તેની અંદર 700 શ્લોકોની રચના એ માર્કંડેય મુનિ મહારાજે માતાજીની આરાધના અને ઉપાસના માટે થઈ અને કરી છે. એ ચંડીપાઠ પણ એટલો જ ફલદાયી છે અને ચંડીપાઠની આરાધના ઉપાસના અને અધ્યયન કરવાથી અનેક ગણા ફળોની પ્રાપ્તિ માતાજીને આશીર્વાદથી પ્રાપ્તિ થાય છે. તો આ નવરાત્રિના શુભ અવસરે સર્વે ભાવિક ભક્તોને, માઈ ભક્તોને આપણે સૌ પ્રાર્થના કરીએ માતાજીના ચરણોમાં કે એમને ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. તેવા જ ભાવ સાથે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આપ સૌને નવરાત્રિની અનેક અનેક શુભકામનાઓ.